नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એની અંદર ચુંબકી ડિક્લિનેશન અને ડીપ એંગલ એવા બે ખૂણાઓ વિશે વાત કરવાની છે। બરાબર, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે પૃથ્વીનું ચુંબકત્વ બરાબર એની અંદર આપણે બે જુદા જુદા અક્ષ बराबर एनी भौगोलिक अक्ष और चुंबकीय अक्ष એટલે કે મેગ્નેટિક અક્ષ વિશેની આપણે વાત કરી હતી। ત્યારબાદ આપણે એના બંને જુદા જુદા વિષુવવૃત્તો બરાબર ભૌગોલિક વિષુવવૃત્ત અને ચુંબકીય વિષુવવૃત્ત આ દરેક બાબત છે આપણે આકૃતિ દ્વારા સમજ્યા। હવે આપણે આ બે એંગલ એટલે કે ખૂણા વિશેની આપણે વાત કરવાની છે। એક છે ચુંબકી ડિક્લિનેશન અથવા તો મેગ્નેટિક ડિક્લિનેશન બરાબર મેગ્નેટિક ડિક્લિનેશન અથવા તો ચુંબકી ડિક્લિનેશન અને બીજો જે એંગલ છે એ ડીપ એંગલ અથવા તો એંગલ ઓફ ડીપ પણ ઘણીવાર કહેવામાં આવે છે। ગુજરાતીમાં કહેવું તો નમન કોણ બરાબર ડીપ એંગલ છે ને નમન કોણ અથવા તો એંગલ ઓફ ડીપ એવું પણ નામ આપવામાં આવે છે। તો આ બંને ખૂણાઓ વિશે આપણે સમજીએ। હવે આ બંને એંગલ વિશે સમજતા પહેલા આપણે બે સમતલો વિશેની માહિતી મેળવીએ। કયા બે સમતલો? તેમાંથી પહેલું જે સમતલ છે એને આપણે ભૌગોલિક मेरिडियन भौगोलिक मेरिडियन कोने कहेवाय અને બીજું જે આપણે સમતલ જોઈશું એ ચુંબકીય મેરિડિયન તો જીઓગ્રાફિક મેરિડિયન ભૌગોલિક એટલે જીઓગ્રાફિક મેરિડિયન અને બીજું ચુંબકીય મેરિડિયન। મેરિડિયન એટલે સમતલ તો મેરિડિયન નો મતલબ થાય છે સમતલ। તો આ બંને સમતલો बराबर આપણે પહેલા આકૃતિમાં દર્શાવીએ કે ભાઈ ભૌગોલિક મેરિડિયન એટલે કયું સમતલ બરાબર શેમાંથી પસાર થતું હોય અને ચુંબકીય મેરિડિયન એટલે કયું સમતલ। તો સૌપ્રથમ દાખલા તરીકે આ કોઈ પૃથ્વી છે, આપણે બે અક્ષ એની જે ભ્રમણાક્ષ છે શેમાંથી પસાર થતી તો એના ભૌગોલિક ધ્રુવો ભૌગોલિક નોર્થ અને ભૌગોલિક સાઉથ અહીંયા આપણે એન જે જીઓગ્રાફિકલ નોર્થ અને અહીંયા આપણે જીઓગ્રાફિકલ સાઉથ દર્શાવીએ છીએ। તો આ જે અક્ષ છે એને ભૌગોલિક અક્ષ કહેવામાં આવે છે બરાબર। આ જે અક્ષ એને કયો અક્ષ કહેવામાં આવે છે? ભૌગોલિક અક્ષ। આ આપણે ગઈકાલે જોઈ ગયા। હવે ચુંબકીય અક્ષ તો 11.3 ડિગ્રીના ખૂણે આવેલી હોય છે બરાબર। તો આ જે અક્ષ દાખલા તરીકે દોરી એ ચુંબકીય અક્ષ છે બરાબર। અહીંયા જે છે ચુંબકીય નોર્થ અને ચુંબકીય સાઉથ એટલે કે એસ મેગ્નેટિક બરાબર। તો આ જે મેં અક્ષ દોરી ચુંબકીય અક્ષ થઈ। આ જે અક્ષ છે એને આપણે શું નામ આપશું? ચુંબકીય અક્ષ। ખ્યાલ આવે છે? જેના ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થતી હોય ને આપણે ચુંબક અથવા તો ચુંબકીય સોય રાખીએ તો એ આ રીતે આમ સ્થિર થાય, એ આમ સ્થિર ન થાય। હકીકતમાં આપણે ચુંબકીય સોય દ્વારા ઓલી દિશા નક્કી કરીએ છીએ તો ચુંબકીય સોય જે દિશામાં સ્થિર થાય ને એ એનો ઉત્તર ધ્રુવ પણ કયો ઉત્તર ધ્રુવ કહેવાય? એ ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય। હકીકતમાં આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે એનાથી થોડોક 11.3 ડિગ્રી આવેલો હોય છે બરાબર। એટલે રિયલમાં જે ચુંબકીય સોય છે સાચી ઉત્તર દિશા નથી દર્શાવતી, સાચી ઉત્તર દિશા એનાથી થોડાક એંગલ આવેલી હોય છે બરાબર ભૌગોલિક અક્ષ ઉપર। તો આ બંને અક્ષો હવે આપણે સમજવું છે ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય બરાબર। ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય? તો એના ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવોમાંથી પસાર થતું સમતલ અથવા તો ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું જે સમતલ હોય બરાબર। આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવોમાંથી પસાર થતું આપણે સમતલ દોરીએ તો આવું કંઈક સમતલ આપણે મળશે બરાબર। પૃથ્વીને છે આપણે ભૌગોલિક અક્ષમાંથી આમ કાપીએ અને જે સમતલ બને છે એને ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે બરાબર। ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય? તો ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું જે સમતલ છે એને ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે જે તે સ્થળે બરાબર। દાખલા તરીકે આપણે આ સ્થળે ભૌગોલિક મેરિડિયન મેળવવું આ પી આગળ તો અહીંયા આપણે આવી રીતના પસાર થતું સમતલ દોરવું પડે ને અને ભૌગોલિક અહીંયા થશે ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ અહીંયા આવશે। જે સ્થળ આગળ આપણે મેળવવાનું હોય ત્યાંના ઉત્તર દક્ષિણ ધ્રુવો ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવોમાંથી પસાર થતું સમતલ અથવા તેની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું જે સમતલ છે એને આપણે ભૌગોલિક મેરિડિયન તરીકે ઓળખીએ છીએ।
ખ્યાલ આવે? તો ભૌગોલિક મેરેડિયનની વ્યાખ્યા લખવી તેમ લખી શકાય કે ભૌગોલિક અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરેડિયન કહેવામાં આવે છે, બરાબર? અથવા તો એના ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવોમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરેડિયન કહેવામાં આવે છે. ત્યારબાદ ચુંબકી મેરેડિયન કોને કહેવાય? તો એના ચુંબકીય અક્ષમાંથી પસાર થતું સમતલ, બરાબર? અથવા તો ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવોમાંથી પસાર થતું સમતલ, કાલ્પનિક સમતલ. દાખલા તરીકે અહીં હું સમતલ એક દોરું, તો આ જે સમતલ છે, બરાબર, આ સમતલને કયું સમતલ કહેવામાં આવે છે? તો ચુંબકીય મેરેડિયન અથવા તો ચુંબકીય સમતલ, બરાબર? ચુંબકીય મેરેડિયન, મેગ્નેટિક મેરેડિયન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આ જે સમતલ આપણે દોર્યું. તો આ રીતે બંને મેરેડિયન, ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન. ચુંબકીય મેરેડિયન શેમાંથી પસાર થાય? તો એની ચુંબકીય અક્ષમાંથી પસાર થાય, તો તેના ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થાય. અને ભૌગોલિક મેરેડિયન છે ભૌગોલિક ધ્રુવોમાંથી પસાર થાય, બરાબર? આ બંને સમતલો આપણે આકૃતિમાં દર્શાવ્યા છે. હવે પહેલા તો આ બંને નામ આપી દઈએ. આ છે ચુંબકીય મેરેડિયન, ચુંબકીય મેરેડિયન, અને આ જે છે એ ભૌગોલિક મેરેડિયન, બરાબર? આપણી જે ચુંબકીય સોય છે ને આ દિશામાં સ્થિર હોય, એના કયા મેરેડિયનમાં? ચુંબકીય મેરેડિયનમાં સ્થિર હોય છે, બરાબર? હવે આ બંને મેરેડિયન અથવા તો સમતલો વચ્ચે જે કંઈ એંગલ બનતો હોય છે, તો બંને સમતલો વચ્ચે જે તે સ્થળે અલગ અલગ એંગલ બનતો હોય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો અત્યારે પણ 3 ડિગ્રી બનતો હોય, બરાબર? સ્થળ બદલે તો એ એંગલ બદલતો હોય છે, બરાબર? તો આ જે એંગલ બને છે એને શું કહેવામાં આવે છે? તો ચુંબકી ડેક્લિનેશન ડી કહેવામાં આવે છે. એની સંજ્ઞા છે ડી છે, ચુંબકી ડેક્લિનેશન ડી, બરાબર? આપણે વ્યાખ્યા લખીએ, ચુંબકીય ડેક્લિનેશન, બરાબર? જેની સંજ્ઞા શું છે? તો કેપિટલમાં એને ડી વડે દર્શાવવામાં આવે છે. તો મેગ્નેટિક ડેક્લિનેશન અથવા તો ચુંબકીય ડેક્લિનેશન, એની વ્યાખ્યા લખી તેમ લખી શકાય કે ભૌગોલિક મેરેડિયન અને ચુંબકી મેરેડિયન વચ્ચેના ખૂણાને ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચેના ખૂણાને, બરાબર? શરૂઆતમાં લખી શકાય આપેલા સ્થળે, બરાબર? અહીં લખવું પડે કે આપેલા સ્થળે ભૌગોલિક મેરેડિયન અને ભૂચુંબકીય મેરેડિયન વચ્ચેના ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક અથવા તો ચુંબકીય ડેક્લિનેશન ડી કહે છે. ચુંબકીય ડેક્લિનેશન ડી ની વ્યાખ્યા લખીએ તો શું લખી શકાય? તો આપેલા સ્થળે, કારણ કે દરેક સ્થળે પાછું મેગ્નેટિક ડેક્લિનેશન જુદો જુદો હોય, તો આપેલા સ્થળે ભૌગોલિક મેરેડિયન અને ભૂચુંબકીય મેરેડિયન અથવા તો ચુંબકીય મેરેડિયન વચ્ચે જે કંઈ એંગલ બને છે એ એંગલ અથવા તો ખૂણાને શું કહેવામાં આવે છે? તો મેગ્નેટિક ડેક્લિનેશન અથવા તો ચુંબકીય ડેક્લિનેશન ડી કહે છે, બરાબર? દાખલા તરીકે આપણે કોઈ એક સ્થળ લઈએ, દાખલા તરીકે આ P બિંદુ આગળ મારે ડેક્લિનેશન મેળવવું છે, તો શું કરવું પડે? તો P બિંદુ આગળ છે ચુંબકીય સોય કઈ દિશામાં સ્થિર થાય છે? દાખલા તરીકે ચુંબકીય સોય આ દિશામાં સ્થિર થાય છે, બરાબર? દાખલા તરીકે એનો અર્થ એનો સાવ આ દિશામાં ચુંબકીય સોય સ્થિર છે, એનો મતલબ એ છે કે એનો મેગ્નેટિક મેરેડિયન આ ચુંબકીય સોયમાંથી પસાર થતું છે, બરાબર? અને હવે એનો ભૌગોલિક અક્ષ દાખલા તરીકે આ રીતે છે, અથવા તો ભૌગોલિક મેરેડિયન આ છે, તો આ બંને વચ્ચે જે કઈ એંગલ બને છે એને આપણે શું કહીશું? ડેક્લિનેશન એંગલ અથવા તો મેગ્નેટિક ડેક્લિનેશન ડી કહે છે. તો આ એનું જે મેં દોર્યું આ ભૌગોલિક મેરેડિયન છે, અને આ ચુંબકીય સોય જે દિશામાં સ્થિર થઈ હોય એનું કયું મેરેડિયન હોય? ચુંબકીય મેરેડિયન હોય. એની વચ્ચેનો જે ખૂણો છે એને મેગ્નેટિક ડેક્લિનેશન ડી કહે છે, બરાબર? તો આ વાત થઈ આપણે મેગ્નેટિક ડેક્લિનેશન. બીજી એક વસ્તુ આમાં ખાસ નોંધીએ કે મેગ્નેટિક ડેક્લિનેશન વધારે ક્યાં હોય? તો
ધ્રુવ આગળ વધારે હોય અને વિષુવવૃત્ત આગળ છે મેગ્નેટિક ડિક્લિનેશન ઓછું હોય. વિષુવવૃત્ત આગળ લગભગ એના ચુંબકીય ધ્રુવો અને ભૌગોલિક અક્ષ બંને એક જ હોય છે. ચુંબકીય અક્ષ અને ભૌગોલિક અક્ષ લગભગ સમાન થઈ જાય છે. એટલે વિષુવવૃત્ત આગળ છે મેગ્નેટિક ડિક્લિનેશન નું મૂલ્ય છે ઓછું હોય છે. ના ધ્રુવ આગળ બરોબર આપણે એવું લખી શકીએ કે ધ્રુવ આગળ મેગ્નેટિક ડિક્લિનેશન વધારે અને વિષુવવૃત્ત આગળ તેનું મૂલ્ય ઓછું હોય છે. બરાબર આ એક બાબત ખાસ યાદ રાખજો કે ભાઈ મેગ્નેટિક ડિક્લિનેશન ચુંબકીય ડિક્લિનેશન છે એ વધારે ક્યાં હોય તો ધ્રુવ આગળ વધારે હોય છે બરોબર અને ઓછો ક્યાં હોય છે તો વિષુવ રેખા આપણે દોરીએ તો વિષુવવૃત્ત આગળ છે મેગ્નેટિક ડિક્લિનેશન નું મૂલ્ય છે કેવું હોય છે ઓછું હોય છે. શા માટે ઓછું હોય છે ધ્રુવ પ્રદેશ આગળ તો વિષુવવૃત્ત આગળ લગભગ ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન એક થઈ જાય છે. એટલે એંગલ છે ખૂબ જ નાનો એક અથવા તો નજીકનો બને છે બરાબર. તો આ વાત થઈ ચુંબકીય ડિક્લિનેશન બરાબર. ચુંબકીય ડિક્લિનેશન વિશેની એટલી વસ્તુ આપણે યાદ હોવી જોઈએ. પહેલો તો એની માટે આ બંને મેરિડિયન સમજો આપણે. મેરિડિયન એટલે બંને સમતલો. સમતલ તો એકદમ સરળ છે. ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય નામના આધારે ખ્યાલ જાય કે ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું સમતલ એને ભૌગોલિક મેરિડિયન કહેવાય. ચુંબકીય મેરિડિયન કોને કહેવાય તો નામના આધારે ખ્યાલ આવી જાય કે ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ જેને આપણે ચુંબકીય મેરિડિયન કહીએ છીએ. પછી ચુંબકીય ડિક્લિનેશન તો આ બંને મેરિડિયન વચ્ચે જે એંગલ બને આપેલા સ્થળે કારણ કે દરેક સ્થળે છે બંને વચ્ચેનો ખૂણો છે જુદો જુદો હોય છે. આપેલા સ્થળે ભૌગોલિક મેરિડિયન અને ભૂચુંબકીય મેરિડિયન વચ્ચે જે કાંઈ ખૂણો બને છે ખૂણાને આપણે ચુંબકીય ડિક્લિનેશન ડી વડે દર્શાવીએ છીએ. ટૂંકમાં એક ડિક્લિનેશન એટલે ખૂણો છે બરોબર. કયો ખૂણો તો ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે બનતો ખૂણો છે બરોબર. તો આટલી બાબત છે આપણે આની માટે યાદ રાખશું. હવે આપણે એક બીજો એંગલ એટલે કે ડીપ એંગલ વિશે થોડીક સમજૂતી મેળવીએ બરાબર. અને પછી બંનેની એક કમ્બાઈન આકૃતિ પણ આપણે આપી છે તો એ પણ આપણે જોઈએ. તો ડીપ એંગલ બરાબર અથવા તેને નમન કોણ અથવા એંગલ ઓફ ડીપ પણ ઘણી વખત કહેવામાં આવે છે. તો ડીપ એંગલ નમન કોણ અથવા ને ઘણી વખત એંગલ ઓફ ડીપ પણ કહે છે તો જેની સંજ્ઞા છે આઈ છે ઇન્ક્લિનેશન. તો ઘણી વખત તેને ઇન્ક્લિનેશન પણ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે ઇન્ક્લિનેશન ઇંગ્લિશમાં ઇન્ક્લિનેશન. તો એના ઉપર તેને આઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બીજે વાત કહી દઉં કે ચુંબકીય ડિક્લિનેશન છે ને દિક્પાત પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કેવું હોય તો ડિક્લિનેશન છે ને શું કહેવામાં આવે છે દિક્પાત કોણ બરાબર. અને ડિક્લિનેશનના ઉપરથી એને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. તો ડિક્લિનેશનનો ડી અને પછી એને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. જ્યારે એંગલ ઓફ ડીપ અથવા તો નમન કોણ તો એને ઇન્ક્લિનેશન નામ ઉપરથી એને આઈ વડે દર્શાવવામાં આવશે કેપિટલ આઈ બરોબર. તો હવે એ ઇન્ક્લિનેશન અથવા તો ડીપ એંગલ કોને કહેવામાં આવે છે એ આપણે હવે જોઈએ. તો આકૃતિ દ્વારા સમજીએ આપણે સૌપ્રથમ કે દાખલા તરીકે આ પૃથ્વી છે. હવે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરવી તો મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ પહેલા આપણે દર્શાવવા પડે. તો દાખલા તરીકે આ જે અક્ષ છે બરાબર આ જેની ભ્રમણાક્ષ છે ભ્રમણાક્ષની આપણે અહીં કોઈ જરૂર નથી એટલે એને જ દોરતા આપણે બરાબર. પણ અહીંયા મેગ્નેટિક નોર્થ એટલે એન એમ અને અહીંયા મેગ્નેટિક સાઉથ એટલે એસ એમ. તો આમાંથી એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રીતના પસાર થતી હોય બરાબર. અહીંથી આમ બહાર નીકળતી દિશામાં હોય છે અને દાખલ થતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરી શકીએ. હવે ડીપ એંગલ કોને કહેવામાં આવે છે તો આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની દિશા આપણા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીને દર્શાવી શકીએ તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે એ રીતના દર્શાવી શકીએ. દાખલા તરીકે આ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે કે બંધ ગાળાઓ રચતી હોય છે. તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ રીતના આપણે દાખલા તરીકે દોરી શકીએ.
હવે એની ચુંબકીય ક્ષેત્ર એના ચુંબકીય ક્ષેત્ર એ સમશીતોષ્ણ સપાટી સાથે બનાવેલો ખૂણો, પૃથ્વીની સપાટી જે સમશીતોષ્ણ સપાટી હોય, જે સ્થળે આપણે ડીપ એંગલ મેળવવો હોય, બરોબર, તો એ સ્થળની સમશીતોષ્ણ સપાટી લેવાની. દાખલા તરીકે આપણે અહીં ઊભા છે તો આ સમશીતોષ્ણ સપાટી થાય આપણે, બરોબર. પૃથ્વી ભલે ગોળ રહે, દાખલા તરીકે આપણે અહીંયા ઊભા હોય તો આપણે આ રીતે આમ ઊભા હોય, બરોબર. પછી આપણે કઈ પડી ન જાય, કારણ કે ખૂબ મોટા અંતરે પૃથ્વી છે ખૂબ જ વિશાળ છે, તો ત્યારે આ અંતર છે ખૂબ જ સૂક્ષ્મ છે અને લગભગ આપણે સમશીતોષ્ણ લઈ શકતા હોઈએ છીએ, બરાબર. તો આપણી માટે સમશીતોષ્ણ સપાટી પછી આમ થાય, આપણે એમ થાય કે આપણે થોડા એ રીતના પૃથ્વી પર આ રીતના ઊભા રહી શકીએ તો નમી નીચે ન આવે, પણ પૃથ્વી એટલી વિશાળ છે કે લગભગ આપણે સૂક્ષ્મ અંતર છે એ સમશીતોષ્ણ દેખાય, બરાબર. પૃથ્વી એટલી બધી વિશાળ છે. પૃથ્વી આપણે એમ કે પૃથ્વી ગોળ છે તો આપણે આમ લાંબે સુધી નજર નાખીએ તો આપણે ક્યાંય આમ વળતી હોય એ દેખાતી નથી, બરાબર. એનું કારણ શું છે કે આપણે પૃથ્વી એટલી બધી વિશાળ છે કે લાંબા અંતર સુધી આપણે જોઈએ તો અહીંથી દાખલા તરીકે ભાવનગર સુધીનું અંતર અથવા ભાવનગરથી અમદાવાદ સુધીનું અંતર છે એ પૃથ્વીના વિશાળ વિસ્તાર માટે તો એ નાનું જ કહેવાય. એટલે આપણે કેવું દેખાય? સમશીતોષ્ણ, બરાબર. દાખલા તરીકે કોઈ વક્ર લાઈન હોય તો એમાંથી તમે નાનો તો ટુકડો લ્યો તો એ ટુકડો તમને આમ સીધો જ દેખાવ, કે વળાંકવાળો દેખાય છે. આને જે વાત છે ને, આ વળાંકવાળો દાખલા તરીકે ટુકડો છે એમાંથી તમે નાનો એવો કટકો લ્યો ટુકડો, તો આ નાનો એવો ટુકડો તો તમને આમ સીધો જ દેખાય, આમ વળાંકવાળો દેખાય છે. એના જેવું છે કે અહીંયા આપણે આ સપાટી સમશીતોષ્ણ છે, બરાબર. અહીંયા આપણે સમશીતોષ્ણની જરૂર પડશે એટલે થોડીક આ બાબત વિશે માહિતી આપી. હવે સમશીતોષ્ણ સપાટી સાથે ચુંબકીય ક્ષેત્ર બનાવેલો ખૂણો, બરાબર. દાખલા તરીકે આપણે આ એક સ્થળ લઈએ અહીં P, બરાબર. તો આની સમશીતોષ્ણ સપાટી એટલે આ થાય, આ સમશીતોષ્ણ સપાટી, અને અહીં ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલા તરીકે આવી રીતના આવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે અહીં દોરવી હોય આવી રીતના આમ દોરી શકાય, આમ સ્પર્શક દોરી. તો સમશીતોષ્ણ સપાટી અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા એ બંને વચ્ચે જે એંગલ બને છે એને શું કહેવામાં આવશે? ઇન્ક્લિનેશન કહેવામાં આવે છે, અથવા તો ડીપ એંગલ. તો ડીપ એંગલ એટલે શું? તો સમશીતોષ્ણ સપાટી સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ બનાવેલો ખૂણો, બરાબર. દાખલા તરીકે આપણે આકૃતિમાં દર્શાવવું તો દાખલા તરીકે આ પૃથ્વી છે, બરાબર. દાખલા તરીકે આ એનું મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ છે. હવે અહીંયા ચુંબકીય દાખલા તરીકે આપણે કોઈ એક બિંદુ દાખલા તરીકે લઈએ તો સમશીતોષ્ણ સપાટી આ થાય છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા આપણે દોરવી હોય તો અહીંથી આમ દાખલ થતી દિશામાં આવશે, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે થશે. આને આપણે B વડે દર્શાવશું, BE, બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ આ સમશીતોષ્ણ સપાટી સાથે આ જે ખૂણો બનાવ્યો એ ખૂણાને શું કહેવામાં આવે છે? તો ઇન્ક્લિનેશન અથવા તો ડીપ એંગલ કહેવામાં આવે છે. બરાબર. દરેક સ્થળે ડીપ એંગલ છે જુદો જુદો હોય. દાખલા તરીકે અહીંયા જો તો અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, આ ધ્રુવ દાખલા તરીકે, બરાબર. ચુંબકી નોર્થ છે તો ચુંબકી નોર્થ આગળ શું આવશે? કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવશે, સમશીતોષ્ણ સપાટી આમ આવશે, તો એંગલ કેટલો બનશે? 90 નો બનશે. ખ્યાલ આવે છે? એટલે ધ્રુવ આગળ, ધ્રુવ પ્રદેશ આગળ છે એ ડીપ એંગલ કેટલો હોય છે? 90 ડિગ્રી હોય છે. એવી રીતના દાખલા તરીકે અહીંથી ચુંબકીય ક્ષેત્ર અમે દોરી, ચુંબકીય ક્ષેત્ર રેખા, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આમ આવશે, તો આ સ્થળ છે વિષુવ રેખા ઉપર આવેલું છે. આ વિષુવ રેખા ઉપર આવેલું આ કોઈ સ્થળ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર આમ અને સમશીતોષ્ણ સપાટી આમ, તો એંગલ ઓફ ડીપ, બરાબર, અથવા તો ડીપ એંગલ અહીંયા કેટલો બનશે? તો એ I બરાબર 0 બનશે. એવી રીતના આ બાજુ જો તો વિષુવ રેખા પર, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે દોરવી હોય અહીંથી આમ દોરી શકીએ આપણે ચુંબકીય ક્ષેત્ર અહીંથી બહાર નીકળતી દિશા. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા આમ આવશે એટલે એનો મતલબ ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થશે B, બરાબર. અને સમશીતોષ્ણ સપાટી આ થશે એટલે અહીંયા પણ ઇન્ક્લિનેશન કેવો થશે? 0 થશે. ડીપ એંગલ કેટલો થશે? 0 થશે, બરાબર. પછી અહીંથી ચુંબકીય ક્ષેત્ર આવ્યું તો અહીંયા આમ થશે, તો અહીંયા આવી રીતના લંબ સમશીતોષ્ણ સપાટી તો આપણે આમ દોરી શકીએ, તો આ એંગલ કેટલો બનશે? 90. એટલે અહીંયા I બરાબર કેટલા થશે? 90 ડિગ્રી. ધ્રુવ આગળ છે એંગલ ઓફ ડીપ છે 90 ડિગ્રી થશે. અહીંયા પણ આ સાઉથ ધ્રુવ આગળ પણ ચુંબકીય ક્ષેત્ર આપણે બહાર નીકળતી દિશામાં સમશીતોષ્ણ સપાટી આમ, એટલે અહીંયા પણ ડીપ એંગલ કેટલો થશે? 90, બરાબર. એટલે આપણે એક વસ્તુ નોંધી લઈએ કે ધ્રુવ આગળ I બરાબર કેવા થાય? તો 90 ડિગ્રી મેક્સિમમ. અને વિષુવવૃત્ત આગળ I બરાબર કેટલા થાય છે? તો 0 ડિગ્રી હોય છે, બરાબર. વિષુવવૃત્ત આગળ 0 ડિગ્રી હોય છે
અને ધ્રુવ પ્રદેશ આગળ તો હોય છે 90 ડિગ્રી હોય છે. બરાબર, એંગલ ઓફ ડીપ અથવા તો ડીપ એંગલની વ્યાખ્યા લખવી તો આપણે શું લખી શકીએ? તો આપેલા સ્થળે ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ સપાટી વચ્ચે બનતા ખૂણાને ડીપ એંગલ કહે છે. બરાબર, સંજ્ઞા છે આ. ડીપ એંગલ કોને કહેવામાં આવે છે? તો આપેલા સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને જે સમક્ષિતિજ સપાટી છે એ બંને વચ્ચે જે ખૂણો બને છે એને ડીપ એંગલ કહેવામાં આવે છે. તો ડીપ એંગલની વ્યાખ્યા તો એમાં એક પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવે અને સમક્ષિતિજ સપાટી આવે, એ બંને વચ્ચે જે કંઈ ખૂણો બને છે એને ડીપ એંગલ કહેવામાં આવે છે. તો આગળ આપણી વ્યાખ્યા છે ડેક્લિનેશનની જોઈ હતી. ચુંબકીય ડેક્લિનેશનમાં તો એ બંને મેરિડિયન વચ્ચેનો ખૂણો, બંને સમતલો વચ્ચેનો ખૂણો, અને આમાં શું આવશે? તો સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. બરાબર, હવે બીજી એક આકૃતિ તમને આપી છે ચોપડીની અંદર કે જેમાં બંને ખૂણા એક સાથે દર્શાવે છે. તો એ આકૃતિ પણ આપણે હવે જોઈએ. હવે બંને એંગલ છે આપણે એક જ આકૃતિ દ્વારા છે સમજવા છે. બરાબર, તો એની માટે આપણે પહેલા તો બે મેરિડિયનની જરૂર પડશે અહીંયા, કારણ કે આપણે મેગ્નેટિક ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન ડી દર્શાવો તો બંને મેરિડિયન, ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયનની જરૂર પડે. તો દાખલા તરીકે આ મેં જે બ્લુ લાઈન વડે દર્શાવેલું છે, બરાબર, એ ચુંબકીય ભૌગોલિક મેરિડિયન છે. આ જે મેં દર્શાવ્યું છે એ શું છે? ભૌગોલિક મેરિડિયન. એને આપણે નામ આપી દઈએ ભૌગોલિક મેરિડિયન. બરાબર, આ બ્લુ લાઈન થી દર્શાવેલું છે આ આખું સમતલ છે કયું છે? ભૌગોલિક મેરિડિયન છે. અને આ બ્લેક લાઈન થી દર્શાવેલું છે આ જે સમતલ એ ધારો કે ચુંબકીય મેરિડિયન છે. એના આપણે નામ આપી દઈએ ચુંબકીય મેરિડિયન. તો એ બંને વચ્ચે જે એંગલ બને છે, બંને સમતલો વચ્ચે કંઈક એંગલ બને છે. બરાબર, દાખલા તરીકે આપણે પુસ્તક લઈએ, બરાબર, તો આ દાખલા તરીકે બે સમતલો છે. બરાબર, આ દાખલા તરીકે ભૌગોલિક મેરિડિયન છે, આ ભૂચુંબકીય મેરિડિયન છે. તો આ રીતે આકૃતિ બને છે. બરાબર, અને આ બંને સાઈડ વચ્ચેનો જે એંગલ બને છે એને આપણે શું કહીશું? ડેક્લિનેશન છે કહીએ છીએ. તો આ ખૂણો છે એ ડી હશે, ડેક્લિનેશન. હવે દાખલા તરીકે આ પી બિંદુ અહીં નામ આપ્યું છે. આ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું દાખલા તરીકે આ દિશામાં આવે છે. અહીંયા આપણે ચુંબકીય સોય રાખીએ તો આ દિશામાં સ્થિર થઈ. બરાબર, તો એ આપણું ચુંબકીય ક્ષેત્રની દિશા થશે એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ સપાટી, તો આ જે સપાટી થઈ ને સમક્ષિતિજ સપાટી થઈ. આ જે સપાટી થઈ આ બંને સમતલની વચ્ચે જે સપાટી બની એને આપણે સમક્ષિતિજ સપાટી કહીએ છીએ. તો એ સમક્ષિતિજ સપાટી સાથે આ જે એંગલ બનશે એને ઇન્ક્લિનેશન આઈ અથવા તો ડીપ એંગલ આઈ કહે છે. બરાબર, અહીંયા કેવું તો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, એક સમક્ષિતિજ દિશાનો ઘટક અને એક આ શિરોલંબ ઘટક. આ સમક્ષિતિજ ઘટક છે એને આપણે BH ચોપડીમાં ZH વડે દર્શાવીશું. ZH અથવા તો BH ગમે એના દ્વારા તમે દર્શાવી શકો. તો આ BH અને આ શિરોલંબ ઘટક છે એને આપણે BV કહીશું. ચોપડીમાં એને ZV નામ આપ્યું છે. તો ZV ને ZH પણ નામ આપી શકો, પણ ચુંબકીય ક્ષેત્રને આપણે B વડે દર્શાવીએ તો આપણે B નામ રાખશું. બરાબર, ચુંબકીય ક્ષેત્ર BE તો એના બે ઘટકો, એક BH જે સમક્ષિતિજ દિશાનો ઘટક અને શિરોલંબ ઘટક છે એને આપણે BV નામ આપ્યું છે. બરાબર, તો હવે આ ચુંબકીય ક્ષેત્ર અને આ સમક્ષિતિજ સપાટી એની વચ્ચે જે ખૂણો બન્યો એને આપણે ઇન્ક્લિનેશન આઈ કહીએ છીએ. ખ્યાલ આવે છે? તો બંને ખૂણા આપણે એક જ આકૃતિ દ્વારા દર્શાવીએ. બરાબર, ઇન્ક્લિનેશન આઈ કોની વચ્ચેનો ખૂણો છે? તો આ ચુંબકીય ક્ષેત્ર તે બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે અને આ સમક્ષિતિજ સપાટી એની વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ઇન્ક્લિનેશન અથવા તો ડીપ એંગલ આઈ કહીએ છીએ. હવે આપણે સંબંધ મેળવવો છે. બરાબર, તો કોઈ એક બિંદુ ધારી લો, દાખલા તરીકે આ પી બિંદુ. હવે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે અહીં મેળવ્યું પ્રમાણે દાખલા તરીકે આ દિશામાં મળે છે બી. હવે એના આપણે બે ઘટકો લઈએ, દાખલા તરીકે એક ઘટક છે એ BH, આ સમક્ષિતિજ ઘટક, અને આ ઘટક છે એ શિરોલંબ ઘટક જેને આપણે BV નામ આપ્યું છે.
તો આ એંગલ છે ને આપણે આઈ કહીએ છીએ, બરાબર, ઇન્ક્લિનેશન અથવા તો ડીપ એંગલ આઈ. હવે જો આ બીવી હોય તો અહીંથી આપણે આમ લંબ દોરી આમ, બરાબર, આને આપણે બીવી નામ આપ્યું તો આને પણ આપણે બીવી કહી શકીએ. તો આ આકૃતિમાં આપણે tan i લઈએ, બરાબર, tan i. તો tan i એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આ બીવી છે ને આ બી એચ છે, બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર બીવી છે, આ બી એચ. તો tan i બરાબર શું થાય? તો બીવી ના છેદમાં બી એચ. તો આ એક આપણે સૂત્ર યાદ રાખશું, કે ઘણી વખત આની ઉપર આધારિત દાખલાઓ છે પૂછાતા હોય છે. તો tan i બરાબર શું આવશે? તો bv છેદમાં bh. bv એટલે શિરોલંબ ઘટક, બરાબર, અને bh એટલે એનો સમક્ષિતિજ ઘટક. ઘણી વખત આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ન આવ્યું પણ એના શિરોલંબ અને સમક્ષિતિજ ઘટક આપ્યા હોય તો એના આધારે પણ તમે ડીપ એંગલ છે મેળવી શકો. બીજું કે કુલ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય પૃથ્વીનું be, તો એ આપણે કઈ રીતે મેળવી શકીએ? તો વર્ગમૂળમાં એના બે ઘટકોના વર્ગનો સરવાળો છે, ટૂંકમાં bv નો સ્ક્વેર વત્તા bh નો સ્ક્વેર. બરાબર, તો નીટ માટે આ વસ્તુ પણ અગત્યની છે, બરાબર. આ બંને સૂત્ર આપણે યાદ રાખશું કે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું મેળવવું તમને બે એના બે ઘટકો આપી દે તો વર્ગમૂળમાં એના સમક્ષિતિજ શિરોલંબ ઘટકનો વર્ગ વત્તા સમક્ષિતિજ ઘટકનો વર્ગ. તો આ રીતે આપણે બંને ખૂણા સર્કિટ ઇન્ક્લિનેશન અને ડીપ એંગલ, બરાબર, બંનેની આપણે બેઝિક માહિતીઓ મેળવી, બરાબર. એક વખત છે ચોપડીની અંદર તમે નજર ફેરવી નાખજો મિત્રો, બરાબર, અને બંનેની વ્યાખ્યાઓ છે જોઈ લેજો ખાસ, બરાબર. તો આટલે સુધી રાખીએ.